મેનિફેસ્ટેશનના ઘણા બધા નિયમો પણ છે અને ઘણા બધા એના વિડીયોઝ પણ તમને મળી રહેશે. પણ મેનિફેસ્ટેશનની જર્નીમાં કેટલા લોકો મેનિફેસ્ટ કરી શકે છે એ એક બહુ મોટો સવાલ છે. કેમ કે નોલેજ બહુ જ વહેંચાઈ ગયેલું છે. તમે ઘણું બધું વાંચો, વિચારો, જુઓ વિડીયોઝ, ત્યારે તમને ખબર પડે કે મેનિફેસ્ટેશન કરવું કેવી રીતે. અને ખબર પડી જાય પછી બી આપણે એ ડિસિપ્લિનથી કરી શકીએ અને એ વસ્તુ મેળવી શકીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મેનિફેસ્ટેશનની જર્નીમાં હું છું નિમિષા પટેલ. મારો પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે કે હું આ જર્નીમાં પોતે પણ આગળ વધું અને સાથે સાથે તમે પણ મારી સાથે આગળ વધો. તો આજે સવારે મને એવો વિચાર આવ્યો કે કોઈ પણ વસ્તુ આપણે મેનિફેસ્ટ કરવી હોય, મેળવવી હોય, તો પહેલી વાત તો એ જ છે કે આપણું બોધરેશન કોઈ બીજી વસ્તુમાં ના હોય. જો કોઈ બીજી વસ્તુ તમને મગજમાં બોધર કરતી હોય કે એના વિશે જ વિચાર આવતા હોય, કોઈ વસ્તુ તમને ના મળી હોય, કે સપોઝ લાઈક અમે ગૃહિણીઓ છે તો અમને વસ્તુ બોધર કરતી હોય કે હું સાંજે શું બનાવીશ, સવારે શું બનાવીશ, નાસ્તામાં શું બનાવીશ, તો એ બોધરેશન તમારું પૂરું નહીં થાય ત્યાં સુધી તમે મેનિફેસ્ટ નહીં કરી શકો. કેમ કે તમારું મગજ વહેંચાયેલું છે. એક મગજનો ભાગ તમારો કાયમ એમાં એંગેજ છે કે હું ક્યારે બનાવીશ, શું બનાવીશ, કેવી રીતે બનાવીશ. એ બીજું, જો તમારું બોધરેશન મની બાબતે હશે કે ભાઈ પૈસા કેમ ના આવશે, શું કરીશું, તો એ પણ એક બોધરેશન જ થયું. તો પૈસાને જ મેનિફેસ્ટેશન કરવામાં પૈસાનું જ બોધરેશન હશે તો પૈસા મેનિફેસ્ટ નહીં થાય. ફર્સ્ટ અને ફોરમોસ્ટ થિંગ, તમારું મગજ કમ્પ્લીટલી ખાલી હોવું જોઈએ અને તમારું મગજ એ વસ્તુ એક્સેપ્ટ કરતું હોવું જોઈએ કે ધીસ ઇઝ ઓલ પોસિબલ. આ બધું જ પોસિબલ છે જે મારે જોઈએ છે. યુનિવર્સ પાસે અઢળક વસ્તુઓ છે. માંગતા આપણને આવડતી નથી અને માંગ્યા પછી આપણે ડાઉટ કરીએ છીએ અને એટલા માટે જ એક પણ વસ્તુ આપણને મળતી નથી. તમે 5-50 વિડીયો સાંભળી લેશો પણ જો તમને યુનિવર્સ સાથે કનેક્ટ કરતા નહીં આવડતું હોય તો તમને કશું નહીં મળે. તો મારી પાસે અમુક ટિપ્સ છે. હું એ અમુક ટિપ્સ તમારી સાથે શેર કરું છું. હું એવો વાયદો નથી આપતી કે આ બધી જ વસ્તુ તમને ફાયદો કરશે. તમારું હૃદય જેટલું સરળ અને પોચું હશે તો જ આ બધી જ વસ્તુ તમને ફાયદો કરશે. તો આપણા હૃદયને સરળ કે પોચું કેવી રીતે બનાવી શકીએ? હૃદયને સરળ બનાવવા માટે આપણું મગજ બહુ જવાબદાર છે. આપણે જેવા વિચારો કરીશું એવું જ આપણું હૃદય બનશે. આપણે એવા વિચારો કરીશું કે હું પેલાને કેવી રીતે ઉલ્લુ બનાવું, હું એને કેવી રીતે ચીટ કરું, હું એને કેવી રીતે ફસાવું. જો આપણા વિચારો આવા હશે તો આપણું હૃદય પોચું નહીં થાય, આપણું હૃદય ખરાબ થશે, યુઝલેસ થશે. પણ જો તમારા વિચાર એવા હશે કે હું બીજાને કેવી રીતે મદદ કરું, હું પેલા વ્યક્તિમાં શું સારું જોઉં, હું કઈ જગ્યાએ દાન આપું, હું કઈ જગ્યાએ ઉપયોગી થવું, જો તમારું મગજ એવું હશે તો તમારું હૃદય પોચું થશે. અને તમે જોયું હશે કે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, રિલાયન્સ છે, અદાણી છે, ટાટા છે, ઘણા બધા લોકો છે, એ લોકો બધા કેટલું બધું ડોનેશન આપે છે. એ સિવાય બી ઘણા બધા લોકો છે, ઘણી બધી કંપનીઝ છે, ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ છે. તો ડોનેશન તો આપે જ છે પૈસાથી, પ્લસ ઘણા લોકો પોતાનો સમય આપે છે, ઘણા લોકો પોતાનું મગજ આપે છે. એટલે સારા વિચાર, સારા આઈડિયા કરી અને એ જે જગ્યાઓ છે જેને માણસની જરૂર છે, માણસના મગજની જરૂર છે, એ બધાને કોઈ પણ રીતે મદદરૂપ થાય છે.
એવું જો તમારું માઇન્ડસેટ હશે તો તમારું હૃદય પોચું થશે. અને હું એવું નથી કહેતી કે આપણા બધાની પાસે પૈસા છે જ અને આપણે પૈસાનું ડોનેશન કરવું જ જોઈએ, એવું નથી કહેતી. હું એવું કહેવા માગું છું કે આપણું હૃદય પોચું હોવું જોઈએ. અને હૃદયને પોચું બનાવવા માટે જો આપણી પાસે લિમિટેડ પૈસા છે, ડોન્ટ ડોનેટ. પણ હૃદયને પોચું કરીશું કેવી રીતે? હૃદયને પોચું કરીશું આપણે આભારની લાગણીથી. આ એક જ રસ્તો છે જેનાથી તમારું હૃદય તમે પોચું કરી શકશો. ઇંગ્લિશમાં આ જ વસ્તુને ગ્રેટિટ્યુડ કહે છે. તો ભાઈ રોજ રોજ છે ને આભાર માનવાનો. તો રોજ રોજ તમે આભાર માનો, તમને 10 વસ્તુ 20 વસ્તુ મળી જ જશે આભાર માનવા માટે. તમે ઉઠ્યા એ આભાર, તમારો પરિવાર છે આભાર, રોજ જમવાનું મળે છે આભાર, રોજ આરામ મળે છે આભાર, રોજ શાંતિથી બેસવાનો ટાઈમ મળે છે આભાર, રોજ ઘરના લોકો સહી સલામત ઘરે પાછા આવે છે આભાર. વિચારશો તો ઘણી જ બધી વસ્તુઓ તમને આભાર માનવાની મળી જ જશે. અને જ્યારે તમારું હૃદય પોચું થશે ત્યારે એ કાયમ માટે તમે આ ફિલિંગમાં રહેશો. પછી જો તમે મેડિટેશન કરશો તો મેડિટેશનમાં તમારે શું કરવાનું એ હું તમને બતાવીશ, જેનાથી તમે તમારી ઈચ્છિત વસ્તુઓ મેળવી શકશો. તો આ પ્રોસેસ એવો નથી કે તમે આજે શીખ્યા ને કાલે મળી જશે. આ પ્રોસેસ છે. તમારે તમારો જીવન આપવાનું છે આની અંદર, તો જ બધું મેનિફેસ્ટ થશે. મેનિફેસ્ટેશન માટે મેડિટેશન કરવાની જરૂર છે. મેડિટેશન માટે તમારે 10 મિનિટ માટે સવારે, 10 મિનિટ સાંજે, જ્યારે ચાલુ કરો ત્યારે હું કરું છું એવી રીતે તમને કહું. જ્યારે પણ મેડિટેશન ચાલુ કરો ત્યારે પહેલાં 5 થી 6 વાર ઊંડા શ્વાસ લેજો અને ધીરે ધીરે શ્વાસને છોડજો. એવું કરવાથી જે જૂનું ક્લટર હોય છે, એટલે આખા દિવસની જે બધી વાતો હોય છે એ બધી ધીરે ધીરે બહાર નીકળી જાય છે. અને આ મારો પોતાનો અનુભવ છે, મને એવું થાય છે. અને ત્યાર પછી તમે આપણે આ જે મુદ્રા હોય ને, આ મુદ્રા આમ રાખી, આંખો બંધ કરી અને ફક્ત શ્વાસ ઉપર જ ધ્યાન આપવાનું છે. કશું જ નથી, બહુ સિમ્પલ છે. તો શ્વાસ નીકળ્યો એ જોવાનું, શ્વાસ લીધો એ જોવાનું, શ્વાસ છોડ્યો એ જોવાનું, શ્વાસ લીધો એ જોવાનું. એવું કરવાની જો તમને મિનિમમ 10-10 મિનિટની ટેવ પડી જશે તો તમારું સબકોન્શિયસ માઇન્ડ આ મેથડથી ખુલશે અને તમે ચોક્કસ અનુભવ કરશો કે તમે જે વસ્તુઓ લખી રાખી છે કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એ ધીરે ધીરે કરીને એ બધી જ વસ્તુઓ તમને મળતી જશે. એટલે એક વિશ લિસ્ટ પણ બનાવી રાખજો કે તમારે કઈ કઈ વસ્તુ જોઈએ છે. તો તમને આ બધી જ વસ્તુ આ પ્રોસેસથી મળશે. મેડિટેશનની પોતાની સ્પીડ હોય છે અને દરેક વ્યક્તિ પોતાની સ્પીડથી એમાં ચાલતો હોય છે. અને એના લીધે જ કોઈ જલ્દી મેનિફેસ્ટ કરી શકે છે અને કોઈ ધીરે મેનિફેસ્ટ કરે છે. તો તમે જે પણ તમારે જોઈતું હોય એ લખી રાખો. મેડિટેશનનો પ્રોસેસ મેં તમને બતાવ્યો, એને ચોક્કસ ફોલો કરો અને તમારી સ્પીડ, તમારા હૃદયની ગ્રેટિટ્યૂડની ભાવના અને તમારું ચોખ્ખું મગજ, આ બધું ભેગું થશે ત્યારે તમને ધારેલી ઈચ્છેલી દરેક વસ્તુ મળશે. હું છું નૈમિષા પટેલ અને મેનિફેસ્ટેશન જર્નીમાં હું પણ સાથે સાથે જ આગળ વધી રહી છું. હું શીખી રહી છું. જે મને અનુભવ થઈ રહ્યા છે એ તમારી સાથે શેર કરું છું અને તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. જો તમને થોડું પણ યુઝફુલ લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને 2-3 જણને શેર કરો. જય શ્રી કૃષ્ણ.